આ સરકાર શું કહીને આવી હતી? अच्छे दिन आएंगे, तो શું अच्छे કીધી दिन હતી? છે, अच्छे दिन છે। अच्छे दिन आने वाले हैं, अब पेट्रोल आप कम खरीदेंगे तो अच्छे दिन। મોટી વાત એ છે કે સોના કીધું કે સોનું 1 વર્ષ સુધી ના કરું, તમે સમજો આટલું મોટું વ્યવસાય આખા દેશમાં સોના ચાંદીનું ખરીદીનું, અને એવું કહી દીધું કે 1 વર્ષ સુધી ખરીદો નહીં તો ધંધો કેટલો બધો તૂટી જશે. રત્ન એવોર્ડ પણ લેવાશે તો શું પોતાના નિષ્ફળતા માટે આ તમે એવોર્ડ લેવાના છો? સવાલ એ થાય ને આપણને, કે તમે એવોર્ડ શેના માટે? આ દેશને તમે 12 વર્ષમાં જે બરબાદ કર્યું છે એના માટે? આપણને થાય ને કે દેશમાં તમે 12 વર્ષમાં શું કર્યું? તો 12 વર્ષમાં તમે તમારી નાકામીઓ ગણાવી છે. આટલા મોટા તાઇફા કરી રહ્યા છો. જો તમે પોતાના બીજાને તમે સલાહ આપતા હોય કે તમે પેટ્રોલ ઓછું વાપરો, તો તમે શું કરી રહ્યા છો? ઉત્સવ છે કે તાઇફો છે? તમે મોટા લોકો હજારો બસો લગાવી છે તમારા ભીડ એકત્ર કરવા માટે. એ પછી વડોદરા હોય, સોમનાથમાં હોય, તમે કાલે હૈદરાબાદમાં હતા, લાખો લોકો તમારી ભીડમાં આવે છે. જો લાખો લોકો તમારી ભીડમાં આવે છે તો એ ચાલતા આવતા હશે? એને તમે જમાડતા નહીં હોય, એના માટે વ્યવસ્થા નહીં કરતા હોય, બસ નહીં લાવતા હોય, પેટ્રોલ ડીઝલ કરોડો રૂપિયાનો ડોમ ખાલી વપરાઈ જાય છે. જો તમારામાં નૈતિકતા હોત, વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં નૈતિકતા હોત, તો આ તમામ કાર્યક્રમ તેઓ વિડીયો કોન્ફરન્સથી દિલ્હીમાં બેસીને કરી શકતા હોત. પણ તમને મને સલાહ આપશે કે સોનું નહીં ખરીદો, તેલ ઓછું ખાઓ. એવોર્ડ લઈ રહ્યા છે આજે. હા, સરદાર રત્ન એવોર્ડ સોનાનું લઈ રહ્યા છે. એટલે આપણને અંદરથી એવું થાય કે આ કેવો પીએમ આપણને મળ્યો છે. મને કેટલાક લોકોએ કીધું હતું થોડા સમય પહેલા, યાર તમે નરેન્દ્ર મોદીને માન આપો ને. હવે આ નરેન્દ્ર મોદીને તમારે માન આપવાનું છે. પહેલો એવો પીએમ મેં જોયો છે જે પોતાની જવાબદારી જનતા પર નાખી રહ્યો છે. દેશભક્તિ કરો, દેશને બચાવો. એટલે તમને શું કરવા ચૂંટ્યા છે? પછી જો જનતાને જ બચાવો તો તમારે શું કામ? તમે વર્ક ફ્રોમ હોમ કરો તો તમે શું કરી રહ્યા છો? આ તાઇફા નથી કરી રહ્યા તમે? પોતાની ઉજવણીમાં કોઈ કચાશ નહીં, સબ ચંગાસી. પણ બીજાને તમે સલાહ આપો છો કે તમે કરકસર કરો. ભાઈ કરકસર કરો. પોતાના માટે 8,000 કરોડનું વિમાન, 4-4, 5-5 લાખનું સૂટ, 15-15 કરોડની ગાડીઓ, એ બી લાંબી ગાડીઓ. પોતાની સભાઓ થાય તો હજારો એસટી તમારા કામે લાગી જાય. બસોમાં ભીડ કરવાની સવાલ બસોમાં ભીડ, આ તે વસ્તુ, હજારો કરોડ રૂપિયા આ ખર્ચો બચાવી શક્યા હો. ભાઈ તમે પોતે ઉદાહરણ આપો ને. તમને કહું, ગોપાલ ઇટાલિયા ના જાય, ચૈત્ર વસાવા ના જાય, તો તમારી પાસે બે નબળા વધ્યા. આમ તો હેમંત ખવા બી મજબૂત માનવામાં આવે છે, પણ સુધીર વાઘાણી જેમ તમને વાત કરી ગારિયાધરના, એ જઈ શકે છે. ન પણ જાય. મેં તો ખુલીને બી વારંવાર કીધું છે કે ન પણ જાય, પણ ચારેય જાય તો સમજો તમે વાત. જો હું હંમેશા જ્યારે કોઈ મારા મિત્રો મળે છે ને ત્યારે હું હંમેશા કહું છું કે રાજનીતિ છે ને સંભાવનાઓની રમત છે. રાજનીતિ સંભાવનાઓની રમત છે. બસ તમારી સંભાવના તમારે તપાસવાની છે કે કઈ જગ્યાએ બ્રેક છે ને તમને જગ્યા મળી શકે છે. નહીં તો તમે માની શકો છો ગુજરાત એટલે કોઈ બી નહીં, તમે માની શકો છો કે ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સીએમ બની શકે છે? ના, લાભ મને લાગે છે ચૈતર વસાવા નહીં જાય. કેમ એવું છે? ચૈતર વસાવા નહીં જાય બીકોઝ એમનું ઇન્ડિવિડ્યુઅલ થોટ્સ, એમનું એક વિચારધારા છે. હવે હું તમને રિવર્સ ક્વેશ્ચન, તો ગોપાલ ઇટાલિયા કેમ નહીં જાય? ગોપાલ ઇટાલિયા પણ નહીં જાય. એ બંનેની મહત્વાકાંક્ષાઓ અલગ છે. એ બંનેની મહત્વાકાંક્ષા ખૂબ વધુ છે, અને એ ભારતીય જનતા પાર્ટી પૂરી નહીં શકે. કારણ કે બંને કેવું છે, હું વ્યક્તિગત માનું છું, બંને સીએમ મટીરિયલ છે. ગોપાલ ઇટાલિયા બી સીએમ મટીરિયલ છે, અને ચૈતર વસાવા પણ સીએમ મટીરિયલ છે. ઇવન હું તો ઈશુદાન ગઢવીને બી કહું છું, એ પણ સીએમ મટીરિયલ છે. ઓછું તેલ ખાઓ, તમે પેટ્રોલ ડીઝલ ઓછું વાપરો. હા, પોતે આખા વિશ્વમાં ફરવું, દેશવાસીઓએ નહીં ફરવું. મને તો એ જ મજાક લાગે છે. પોતે વિશ્વમાં આખું ફરી લેવું, પોતાનું વિમાન ઉડાવું. લોકો મજાકમાં કહેતા કે આપણે પ્રવાસી મંત્રી છે, અને બીજાને કેવું કે ના, નહીં જવું, દેશમાં જ ફરો. એટલે આ પરિસ્થિતિ તમે લાવી દીધી છે સાહેબ, કે તમે પોતાની વાત ઉપર વાતો નથી રહેતા, બીજાને સલાહો આપો છો. કેમ માને કોઈ તમારી વાત? અને આ પરિવારની હાલત કરી, ગુજરાતની હાલત કરી છે, અને તમે આજે ઉત્સવ કરી રહ્યા છો. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી, અને આપ સૌનું સ્વાગત છે અમારા વિશેષ કાર્યક્રમ અખબારોની ચટરપટરમાં, જ્યાં જોડાયા છે અમારા સહયોગી અનિલ પટેલ. નમસ્તે નિરાલી, કેમ છો? નમસ્તે સર, મજા. કેવી છે તબિયત અત્યારે? સારી છે તબિયત. સ્થિતિ સુધરી છે પહેલા કરતા? બહુ સરસ. જી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાત કરીએ તો ગુજરાતમાં આવ્યા છે, બધા વિવિધ કાર્યક્રમો યોજાયા છે, સરદાર રત્ન એવોર્ડ પણ અપાવવાનો છે. તો બીજી બાજુ ગઈકાલે હૈદરાબાદમાં તેમણે કહ્યું કે પેટ્રોલ ઓછું વાપરવાનું, સોનું ઓછું ખરીદવાનું, વિદેશ પ્રવાસ નહીં જવાનું 1 વર્ષ એટલે કે ટાળવાનું, પછી ફર્ટિલાઇઝરનો ઓછો ઉપયોગ કરવાનો, તેલનો ઓછો ઉપયોગ કરવાનો, આવી બધી સલાહો આપી. ત્યારે રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને તેમને નિષ્ફળ પીએમ ગણાવ્યા છે. જો રાહુલ ગાંધીએ સવારે જ કરી છે, પહેલા શરૂઆત એક કરી, રાહુલ ગાંધીના ટ્વીટથી શરૂઆત કરી. એમણે લખ્યું છે, मोदी जी ने कल जनता से त्याग मांगे, सोना मत खरीदो, विदेश मत जाओ, पेट्रोल कम जलाओ, खाद और खाने की तेल कम करो, मेट्रो में चलो, घर से काम करो. ये उपदेश नहीं, ये नाकामी के सबूत हैं. 12 साल में देश में देश को इस मुकाम पर ला दिया कि जनता को बताना पड़ रहा है कि क्या खरीदें और क्या न खरीदें. हम મોટી વાત એ છે કે હવે હું ફરીથી ફ્લેશબેકમાં આવું છું. એટલે આ વસ્તુ આપણે કાલની કીધી, બરાબર, કે કાલ શું થયું અને આજે શું કહ્યું. આજે નરેન્દ્ર મોદી જે છે એ શું કરી રહ્યા છે, જનતાને એમણે કીધું કે ભાઈ ભીડ ન થાય, તમે પેટ્રોલ ના ખર્ચા, એટલે તમે વર્ક ફ્રોમ હોમ કરો, પેટ્રોલ ડીઝલ ઓછું કરો, આ તમામ વસ્તુ તેમણે કહી. એનાથી કોને વાંધો હોઈ શકે? કોઈને વાંધો હોઈ શકે? ના હોઈ શકે. આ સરકાર શું કહીને આવી હતી? અચ્છે દિન આएंगे. શું કીધી હતી? अच्छे दिन आने वाले हैं. अब पेट्रोल आप कम खरीदेंगे तो अच्छे दिन. મોટી વાત એ છે કે સોના કીધું કે સોનું 1 વર્ષ સુધી ના કરું. તમે સમજો, આટલું મોટું વ્યવસાય આખા દેશમાં સોના ચાંદીનું ખરીદીનું, અને એવું કહી દીધું કે 1 વર્ષ સુધી ખરીદો નહીં તો ધંધો કેટલો મોટો તૂટી જશે. આ તમે લોકોને બીવડાઈ રહ્યા છો. મોટી વાત એ છે કેટલું મોટું સંકટ તમે દેશ ઉપર નાખી દીધું છે. તમે લોકોને જેમ ખબર છે ને કે જે દિવસે એમણે એવું કીધું કે ભાઈ વિશ્વમાં યુદ્ધ ચાલી રહ્યું છે અને લોકોએ પેટ્રોલ ડીઝલ સાચવવું જોઈએ, ના કરવું જોઈએ, લોકોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. અત્યારે શું સ્થિતિ થશે? અને તમને કહ્યું થોડા દિવસ પહેલા જયારે વડાપ્રધાન ગુજરાત આવતો ને ત્યારે ગેનીબેને એક્સ ઉપર લખેલું એ સમય દરમિયાન ફેસબુક ઉપર કે બધા હેલ્મેટ ને બધું પહેરીને રાખજો કારણ કે ગોળા ફેંક આવે છે, ગોળા ફેંકની મશીન આવી રહી છે. તો સમજો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે હૈદરાબાદમાં કાલે કરીને આવ્યા અને આજે તેઓ જે સોમનાથમાં દર્શન કરી રહ્યા છે અને તેઓ સરદાર રત્ન એવોર્ડ પણ લેવાશે, તો શું પોતાના નિષ્ફળતા માટે આ તમે એવોર્ડ લેવાના છો? સવાલ એ થાય ને આપણને કે તમે એવોર્ડ શેના માટે? આ દેશને તમે 12 વર્ષમાં જે બરબાદ કર્યું છે એના માટે? આપણને થાય ને કે દેશમાં તમે 12 વર્ષમાં શું કર્યું? તો 12 વર્ષમાં તમે તમારી નાકામીઓ ગણાવી છે. રાहुल गांधी નું આખો ટ્વીટ જો કહું તો એમ લખ્યું છે કે 12 साल में देश को इस मुकाम पर ला दिया है कि जनता को बताना पड़ रहा है क्या खरीदें क्या न खरीदें, कहाँ जाए कहाँ न जाए, हर बार जिम्मेदारी जनता पर डाल देते हैं ताकि खुद जवाबदेही से बच सके. देश चलाना अब कॉम्प्रोमाइज पीएम के बस की बात नहीं है. આપ સમજો કેટલી મોટી વાત કરી છે એમણે. સાથે તેમણે જે રીતે વાત કરી છે, અલગ અલગ ટ્વિટર હેન્ડલ પરથી મજાક બની રહ્યા છે આપીએ કે જો તમારામાં તમે 5 રાજ્યોમાં ઇલેક્શન હતું, તમારામાં તાકાત તો તમે કહી દે ત્યારે જ. ઇલેક્શન પતી ગયું એટલે તમે હવે કહો છો કે ભાઈ તમે પેટ્રોલ ઓછું ખરીદો, તમે ઇસ્તેમાલ. ભાઈ સવાલ એ છે કે તમે શું કરી રહ્યા છો? અત્યારે હાલ આપણા ચેનલ પર લાઈવ ચાલી રહ્યું છે જ્યારે આપણે આટલા મોટા તાઇફા કરી રહ્યા છો. જો તમે પોતાના બીજાને તમે સલાહ આપતા હોય કે તમે પેટ્રોલ ઓછું વાપરો તો તમે શું કરી રહ્યા છો? ઉત્સવ છે કે તાઇફો છે? તમે મોટા લોકો હજારો બસો લગાવી છે તમારા ભીડ એકત્ર કરવા માટે. એ પછી વડોદરા હોય, સોમનાથમાં હોય, તમે કાલે હૈદરાબાદમાં હતા, લાખો લોકો તમારી ભીડમાં આવે છે. જો લાખો લોકો તમારી ભીડમાં આવે છે તો એ ચાલતા આવતા હશે? એને તમે જમાડતા નહીં હોય, એના માટે વ્યવસ્થા નહીં કરતા હોય, બસ નહીં લાવતા હોય, પેટ્રોલ ડીઝલ કરોડો રૂપિયાનો ડોમ ખાલી વપરાઈ જાય છે. જો તમારામાં નૈતિકતા હોત, વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં નૈતિકતા હોત તો આ તમામ કાર્યક્રમ તેઓ વિડીયો કોન્ફરન્સથી દિલ્હીમાં બેસીને કરી શકતા હોત. પણ તમને મને સલાહ આપશે કે સોનું નહીં ખરીદો, તેલ ઓછું ખાઓ. હા, સરદાર રત્ન એવોર્ડ સોનાનું લઈ રહ્યા છે. એટલે આપણને અંદરથી એવું થાય કે આ કેવો પીએમ આપણને મળ્યો છે. મને કેટલાક લોકોએ કીધું હતું થોડા સમય પહેલા, યાર તમે નરેન્દ્ર મોદીને માન આપો ને. હવે આ નરેન્દ્ર મોદીને તમારે માન આપવાનું છે?
પહેલો એવો પીએમ મેં જોયો છે જે પોતાની જવાબદારી જનતા પર નાખી રહ્યો છે. દેશભક્તિ કરો, દેશને બચાવો. એટલે તમને શું કરવા ચૂંટ્યા છે? પછી જો જનતાને જ બચાવો ને તો તમારે શું કામ? તમે ભારત માતા કી જય ને ખબર નહીં શું શું કરી રહ્યા છે. કાલે જ તમે સુવેન્દુ અધિકારી જે બંગાળમાં એમને મૂળ કોંગ્રેસી છે, પછી ટીએમસી માં અત્યારે ભાજપમાં છે, તેઓ સીએમ બન્યા અને લોકોએ જય શ્રી રામના નારા લગાવ્યા તો ના પાડી દીધી કે ભાઈ જય શ્રી રામના નારા ના લગાવો, હું તો બધાનો પીએમ છું, બધાનો સીએમ છું. તમે વિચાર કરો, સુવેન્દુ અધિકારીને ખબર છે કે જો હું જય શ્રી રામનો નારો લગાવીશ તો આ વખતે તો હુક બાય કુક, સેન્ટ્રલ ફોર્સીસ આ બધું કરીને આપણે હરાઈ દીધું છે, પણ આગામી દિવસોમાં ક્યારે ભાજપા આવશે નહીં. એટલે એમણે આ પોતાની લિબરલ છબી બનાવવાનો પ્રયત્ન કર્યો છે. એમણે હિન્દુ મુસ્લિમ કર્યું જ છે, પણ લિબરલ છબી બનાવવાનો પ્રયત્ન કર્યું છે. એટલે મોદીએ નિમેલા સીએમ જો એ કહેતા હોય કે જય શ્રી રામના નારા ન લગાવો, એનો મતલબ કે આ પીએમ ફેલ છે, ખોટા વ્યક્તિને પસંદ કરી છે, હિન્દુત્વની વાત કરીને છેતર્યા છે તમને. અને આજે તમે લોકોને શીખવાડો છો કે પેટ્રોલ ડીઝલ ઓછું વાપરો, તેલ ઓછું, ખેડૂતોને તમે કહો છો કે ખાતર તમે ઓછું વાપરો, ખેતી બંધ કરી દો, તમે વર્ક ફ્રોમ હોમ કરો. તો તમે શું કરી રહ્યા છો? આ તાઇફા નથી કરી રહ્યા તમે? પોતાની ઉજવણીમાં કોઈ કચાશ નહીં, સબ ચંગાસી. પણ બીજાને તમે સલાહ આપો છો કે તમે કરકસર કરો. ભાઈ કરકસર કરો. પોતાના માટે 8,000 કરોડનું વિમાન, 4-4, 5-5 લાખનું સૂટ, 15-15 કરોડની ગાડીઓ, એ બી લાંબી ગાડીઓ, પોતાની સભાઓ થાય તો હજારો એસટી તમારા કામે લાગી જાય. બસોમાં ભીડ કરવાની સવાલ, બસોમાં ભીડ, આ તે વસ્તુ, હજારો કરોડ રૂપિયા આ ખર્ચો બચાવી શક્યા હોત. પછી તમે પોતે ઉદાહરણ આપો ને કે ભાઈ હું ઓનલાઈન કરીશ, કોઈ ભીડ કરવાની થતી નથી, લોકો પોતાના ઘરેથી જોઈ લે, નમો એપના માધ્યમથી, અથવા યુટ્યુબમાં હું લાઈવ થઈશ, મારા કોઈ આવન જવાનું જોવું નથી, હું ખર્ચો બચાવી રહ્યો છું, દેશનો પૈસો બચાવી રહ્યો છું, હું દેશભક્તિ કરી રહ્યો છું. જો તમે બીજાને સલાહ આપો છો કે તમે કરકસર કરીને દેશભક્તિ કરો છો, અને જે લોકો કરકસર નહીં કરે ગદ્દાર છો, તે શ્રેણીમાં તમે આવો છો. જી. બીજો પ્રશ્ન છે આમ આદમી પાર્ટીને લઈને કે આપના વધુ ધારાસભ્યો ભાજપમાં જોડાઈ શકે છે, આવી અફવાઓ ફેલાય છે, તો ખરેખરમાં ગુજરાતથી કોઈ જોડાશે? જો હું તમને કહું, આજે ગુજરાત સમાચાર અખબાર છે, એની અંદર એક સમાચાર છે. હું તમને એટલા માટે કહું છું કે જો આપણી પાસે એવો કોઈ સોર્સ નથી, હું હંમેશા કહું છું આપણી પાસે કયા સોર્સ? આપણે 3 જણા છીએ, 3 જણાની ટીમ છે અમારી, 3 જણાની સેના છે આપણી. હવે 3 જણાની સેનામાં આપણે કેટલું કરીશું? ગ્રાઉન્ડ રિપોર્ટ કરીએ, ચટર-પટર કરીએ, ન્યૂઝ શોધીએ, ચડાવીએ, લાઈવ કરીએ, કેટલું બધું કરીએ. એટલે આ સમાચાર જે છે એ ગુજરાત સમાચાર છે, 3જા પાના નંબર પર છે, જો આ છપાયું છે. અમે તો ખાલી એનાલિસિસ કરીએ છીએ, આ દેખાડીએ આપણે દર્શકોને. આ સમાચાર છે, લખ્યું છે શું? ગુજરાતમાં પણ રાજ્યસભા વાળી થઈ શકે છે, ઓપરેશન કમર 2.0, ગુજરાતમાં આપમાં ભાજપની સર્જિકલ સ્ટ્રાઇકની તૈયારીઓ. તો શું લખ્યું છે એને કે આપના ચાણક્ય સંદીપ પાઠક જે 7 જણા તૂટ્યા હતા પેલા ભાઈ જોડે, રાઘવ પરિણીતિ ચોપડાના હસબન્ડ જોડે, એવું વાત કરો. એની કોઈ વ્યક્તિગત છાપ નથી, એ પરિણીતિ ચોપડાનો હસબન્ડ છે ભાઈ, પ્રિયંકાનો એટલે જીજા જ કહેવાય એમ બીજી ભાષામાં. એ ભાઈ સાથે જે સંદીપ પાઠક હતા, જેને આપણા ચાણક્ય ગણવામાં આવતા હતા, એ ગુજરાત ભાજપ માટે ટ્રમ્પ કાર્ડ સાબિત થઈ શકે છે. આપના ધારાસભ્યની વિકેટ ખેરવવા માટે તેમને અહીંયા લગાવવામાં આવી શકે છે. લખ્યું છે કે ભાઈ જે રીતે કોંગ્રેસની વિકેટો ટપોટપ પડી ગુજરાતની અંદર, તેવી જ રીતે આપ પર સર્જિકલ સ્ટ્રાઇક ભાજપ કરી શકે છે. સૂત્રોના મતે આપના ધારાસભ્યો અને નેતાઓ કેસરીઓ ખેસ ધારણ કરવા માટે અંદરખાને સજ્જ છે. આપના યુવા નેતા રાજુ કરપડાએ પણ રાજીનામું ધરી કેસરીઓ ધારણ કરી લીધો હતો. ગુજરાત આપને સંગઠનાત્મક રીતે મજબૂત કરવા માટે સંદીપ પાઠકની ભૂમિકા મહત્વપૂર્ણ રહી હતી. હવે સંદીપ પાઠકે કેસરીઓ, હા તમને તો ખબર જ હશે, કેસ ધારણ કર્યો છે. બંગાળમાં જીત હાંસલ કર્યા બાદ ભાજપના નિશાને ગુજરાત આપ છે, તે જોતા સંદીપ પાઠક જ આપના ધારાસભ્યોની વિકેટ ખેરવશે તેવું માનવામાં આવી રહ્યું છે. ટૂંકમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં આ ભાજપની જીતનો અવરોધ બને તે પહેલા ઝાડુને વેરવિખેર કરવા ભાજપે અંદરખાની રણનીતિ ઘડી છે. મતલબ આ ખબર એમને એમ છપાઈ નહીં હોય, 3જા પાની પર છે. પહેલા પાનું, છેલ્લું પાનું, 3જું પાનું, એ મહત્વપૂર્ણ છાપામાં મહત્વપૂર્ણ પેજ માનવામાં આવે છે. તો શું કોઈ કહેવાય છે ને કે ક્યાંક તો આગ લાગી હશે તો જ આ ધુમાડો છે. પણ 4 છે ને એમના ધારાસભ્યો, ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા, હેમંત ખવા, વાઘાણી, બરાબર. ગોપાલ ઇટાલિયા જશે કે ચૈતર વસાવા?
જો હું તમને કહું, ગોપાલ ઇટાલિયા ના જાય, ચૈત્ર વસાવા ના જાય, હેમંત ખવા. તમારી પાસે બે નબળા વધ્યા. આમ તો હેમંત ખવા બી મજબૂત માનવામાં આવે છે, પણ સુધીર વાઘાણી જે મેં તમને વાત કરી ગારિયાધરના, એ જઈ શકે છે. ના ન પણ જાય, એને તો ભાઈ ખુલીને બી વારંવાર કીધું છે કે ન પણ જાય, પણ ચારેય જાય તો સમજો તમે વાત. જો હું હંમેશા જ્યારે કોઈ મારા મિત્રો મળે છે ને ત્યારે હું હંમેશા કહું છું કે રાજનીતિ છે ને સંભાવનાઓની રમત છે. રાજનીતિ સંભાવનાઓની રમત છે. બસ તમારી સંભાવના તમારે તપાસવાની છે કે કઈ જગ્યાએ બ્રેક છે ને તમને જગ્યા મળી શકે સુધીર છે. વાઘાણી જઈ નહીં તો શકે છે. નહીં તો તમે માની શકો છો કે ગુજરાત એટલે કોઈ બી નહીં, જઈ તમે શકે. માની શકો છો કે ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સીએમ બની શકે છે, ના. પણ એ સંભાવનાની રમત છે. હું તમને કહું છું ને, જો વિજયભાઈ બની શકે છે કારણ કે વર્ષો સુધી એમને RSS આ તમામ જગ્યાએ મહેનત કરી, બેઝિકલી મદદ જી. કરી. આનંદીબેન બની શકે છે, એમાં કોઈ બીમત નથી. નીતિન પટેલ પણ સીએમ બની શકે છે, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા. હું વ્યક્તિગત માનું તો શંકર ચૌધરી પણ સીએમ બનવાના હકદાર છે. હું તો એવું માનું છું કે અલ્પેશ ઠાકોર પણ અલ્પેશ ઠાકોર પણ, ઇવન તમામ લોકો, હાર્દિક પટેલ પણ, આપણે એવું મને, કારણ કે એ લોકો ક્યાંક ને ક્યાંક પોલિટિકલ સિસ્ટમ માંથી આવ્યા છે. અને એક એમનો સંઘર્ષ દરેક સંઘર્ષ દેખાયો છે, તમે સમજી. હા. જિગ્નેશ મેવાણી પણ હું તમને હા. કહું, પણ ભૂપેન્દ્રભાઈ નહીં, છતાં ભૂપેન્દ્રભાઈ છે સીએમ તરીકે. એનું મતલબ શું, મારી વાત સામે આવી ગઈ ને કે રાજનીતિ સંભાવનાઓની રમત છે. તમે જો એ સંભાવનામાં સેટ થાઓ છો, તમારી લાયકાત મેટર નથી કરતી, બિલકુલ, તમારી બિલકુલ. વફાદારી મેટર કરે છે. વફાદારી પણ નહીં, હું તમને એ બી વાત કીધું, વફાદારી પણ. તમે પેલું વાંદરી પાનું હોય છે ને, બધી જગ્યાએ સેટ થઈ જાય છે, પણ એ વાંદરી પાનું જ છે, એની કોઈ કિંમત નહીં, એટલે એને વાંદરી પાનું કહે છે કે ક્યાંય બી જઈને સેટ થઈ જાય, સમજો, પણ એની કોઈ કિંમત નહીં. જે વ્યક્તિ કોઈ નિશ્ચિત વ્યક્તિને વફાદાર રહે છે, જેમ કે સુવેન્દુ અધિકારી, તો એને પીએમ ત્યાં સીએમ બનાયા, પીએમ ને વફાદાર છે. પીએમ ને વફાદાર. એવી જ રીતે તમે જુઓ કે અશોક સમ્રાટ ચૌધરી, એ કોને વફાદાર રહ્યા? એ અમિત શાહને વફાદાર રહ્યા. તો ત્યાં અત્યારે સીએમ છે બિહારમાં. ઓરિસ્સામાં તમે જાઓ, તમે મહારાષ્ટ્રમાં જાઓ, તમે મધ્યપ્રદેશમાં જાઓ, જે લોકો અમિત શાહ કે નરેન્દ્ર મોદીને વફાદાર રહ્યા, ઇવન રાજસ્થાનમાં જાઓ, એ તમામ લોકોને ક્યાંક ને ક્યાંક છે. પણ જે લોકો વાંદરીપાનું હતા, શિવરાજસિંહ ચૌહાણ વાંદરીપાનું હતા, જો મેળ પડતું નહીં, હજુ સેન્ટ્રલ મિનિસ્ટર તરીકે છે. એવી જ રીતે રાજનાથસિંહ, એ બી પીએમના સપના જોતા, મેળ નથી પડતું. એવી જ રીતે વાત કરીએ યોગી આદિત્યનાથ, એ પણ વાંદરીપાનું છે, ક્યારેક સંઘ જોડે, ક્યારેક આની જોડે, ક્યારેક એની જોડે. એમને પોતાની ઈચ્છાઓ છે. તમારી ક્ષમતા વગર જો તમે તમારી ઈચ્છાઓ અપેક્ષાઓ રાખશો રાજનીતિમાં, તો તમને કોઈ સંઘર્ષે નહીં. હા, એક વખત તમે જગ્યા મેળવી લેશો, પણ તમારી ક્ષમતા, કહેવાય કે તમે ભેડની ખાલમાં ભેડિયા બનવાનો પ્રયત્ન કરો. હું ભેડિયો છું, પણ તમે છો ભેડ જ, એનું કામ તમે કરી શકતા નથી. એટલે આ સ્થિતિ જે છે અત્યારે આપમાં છે એવું માની શકાય સુધીર છે. વાઘાણી, હેમંત ખવા કોઈ પણ જઈ શકે કોઈ છે. એમાં કોઈ ખોટું નથી. જો હું હંમેશા એવું કહું છું કે જો લાભ, મને લાગે છે ચૈતર વસાવા નહીં જાય. કેમ એવું છે? ચૈતર વસાવા નહીં જાય બીકોઝ એમનું ઇન્ડિવિજ્યુઅલ થોટ્સ, એમનું એક વિચારધારા નહીં તો છે. હવે હું તમને રિવર્સ ક્વેશ્ચન, તો ગોપાલ ઇટાલિયા કેમ નહીં જાય? ગોપાલ ઇટાલિયા પણ નહીં જાય. હા, એ બંનેની મહત્વાકાંક્ષાઓ અલગ છે. એ બંનેની મહત્વાકાંક્ષા ખૂબ વધુ છે, અને એ ભારતીય જનતા પાર્ટી પૂર્ણ પૂરી કરી નહીં નહીં શકે. કારણ કે બંને કેવું છે, હું વ્યક્તિગત માનું છું, બંને સીએમ મટીરિયલ છે. ગોપાલ ઇટાલિયા બી સીએમ મટીરિયલ છે, અને ચૈતર વસાવા પણ સીએમ મટીરિયલ છે. ઇવન હું તો ઈશુદાન ગઢવીને બી કહું છું, એ પણ સીએમ મટીરિયલ છે. સમજો, એની બી લોકપ્રિયતા કિસાનોમાં ને બધું બહુ છે. જી જી. બીજો પ્રશ્ન છે, વલસાડની વાત કરીએ તો ભૂપેન્દ્રભાઈ હોય, હર્ષ સંઘવી હોય કે પ્રધાનમંત્રી મોદી હોય, આખા દેશમાં ગુજરાત મોડલની વાતો કરે છે કે ગુજરાત તો સૌથી કહેવાય કે સમૃદ્ધ છે. આપણે ના નથી, પણ ગુજરાતની હાલત આ લોકોએ 30 વર્ષમાં કેવી કરી દીધી છે કે વલસાડમાં એક પરિવાર છે, ગરીબી અને લાચારીના કારણે આખા પરિવારે ઈચ્છા મૃત્યુની માંગ કરી છે. તમે વિચાર કરો, કાલે જ વડાપ્રધાન રાત્રે આયા, થાકેલા, તૂટેલા, હારેલા. તમે જુઓ, હારેલા એટલે નથી કહેતો, કારણ કે બંગાળ જીતીને આવ્યા હતા, પણ થાકેલા હતા. એટલે જયારે તમે જીતેલા હોય ને, તમે બોલો, એમની બોડી લેંગ્વેજ તમે જુઓ, રાત્રે જામનગરમાં બોલતા તો લથડાત. ઉંમર બી દેખાય છે, હવે ઉંમર થઈ રહી છે. જો તમે 75 પ્લસ, હવે 75 તમે સમજી લો. એટલે સ્વાભાવિક છે કે તમામ વસ્તુઓ રહેવાની, ઉંમરનું કામ કરવાની. તમે પીએમ છે એનું મતલબ એવું છે કે તમારી ઉંમર અટકી જશે.
અટકી જશે કે તમે 70 ના જ રહેશો જ્યાં સુધી પીએમ રહો ત્યાં. એવું તો છે નહીં. સમયનું કામ કરે અને થાક એમના ઉપર દેખાતી. એમણે કીધું કે ગુજરાત નંબર 1, ગુજરાતે આવું કર્યું હતું, પહેલા ગુજરાતે ફલાણું કર્યું હતું, ગુજરાતે ક્લાઇમેટ ચેન્જ લઈને કર્યું હતું, ગુજરાતે આ ભાઈ ક્લાઇમેટ ચેન્જ લઈને તો સૌથી વધારે પર્યાવરણનું નુકસાન ગુજરાતમાં થાય છે. તમે શ્રેય લઈ શકો છો પણ એના બદલામાં કામ શું? હવે તમે કર્યું શું? આખા દેશમાં એવી મોંઘવારી છે જે મેં તમને હજુ બી કહું છું કે ગુજરાત સમાચારની જે એક આઈટમ છે એટલે કે ન્યૂઝ છે. લોકો એવું સમજે કે આઈટમ કે શું કે છે એમાં સ્પષ્ટપણે લખ્યું છે કે વલસાડના અબ્રામા સ્થિત જલારામ મંદિર પાસે બીનાનગરમાં રહેતા સુરેશભાઈ ગજાનન નાઈકના પરિવારે જીવનથી હારી જઈ આ આઘાતજનક નિર્ણય લીધો છે. સુરેશભાઈએ સોશિયલ મીડિયાના માધ્યમથી વલસાડ કલેક્ટરને ઉદ્દેશીને એક પત્ર લખ્યો છે જેમાં તેમણે પોતાની પત્ની ચિત્રાબેન, પુત્ર મકરંદ અને દિવ્યાંગ પુત્રી અશ્વિની સાથે સામૂહિક રીતે જીવન ટૂંકાવવાની મંજૂરી માંગી છે. તેઓ લાંબા સમયથી ગંભીર આર્થિક મુશ્કેલીઓ અને માનસિક તણાવમાંથી પસાર થઈ રહ્યા છે. ખાસ કરીને દિવ્યાંગ પુત્રીની હાલત અને ઘર ચલાવવા માટે સાધનોના અભાવે સુરેશભાઈને અત્યંતિક પગલું ભરવા મજબૂર કર્યા છે. પત્રમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવાયું છે કે અમે આ જીવનથી છુટકારો મેળવવા માંગીએ છીએ. આ માટે જે પણ કાયદાકીય કાર્યવાહી કરવી પડે તે અમે કરવા તૈયાર છીએ. આ પત્ર વાયરલ થતા જ વહીવટી તંત્ર અને પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ છે. સવાલ એ છે કે એક પરિવાર જેમાં પત્ની છે, પુત્ર છે, સંતાનો છે, એનો વડો એટલે કે પુરુષ વ્યક્તિ કેવી રીતે કે એની હિંમત કેવી રીતે ચાલી હશે કે હું સામૂહિક આત્મહત્યા કરું? તમે વિચાર કરો. અને ભૂતકાળમાં ગુજરાતમાં સંખ્યાબંધ હીરા રત્ન કલાકારો છે, એમણે આ કરી ચૂક્યા છે. અમદાવાદની વાત ખેડૂતો સામૂહિક કરે છે જેમાં બાળકો કેવી રીતે હિંમત, તમે સમજો કે બાળકો તો કાળજાના કટકા સમાન હોય, તમે સમજો, છતાં એને મારવાની હિંમત, એમને ઝેર આપવાની હિંમત અથવા એમને વિચારવાની હિંમત કે હું મારા બાળકને મારી દઉં. એ કેવી ક્રૂર માનસિકતા એમની હશે અને ક્રૂર માનસિકતા મજબૂરીમાં આવી હશે. એ કેટલા બેપસ, કેટલા હતાશ આ તમામ વસ્તુ હશે. જ્યારે પણ તમે આવી વાત કરો ને શું કે આ તો સમાજની હૂંફ નથી મળતી ને, સમાજથી એ લોકો કપાઈ ગયા છે ને, તમારી અત્યધિક મહત્વાકાંક્ષાઓ તમને આ બધું પ્રેરે છે, પણ તમે આટલી બધી મોંઘવારી કરી છે અને કાલ ઉઠીને તમે કહો છો કે તમે સોનું ઓછું કરી દો, તમે ઓછું તેલ ખાઓ, તમે પેટ્રોલ ડીઝલ ઓછું વાપરો. હા, પોતે આખા વિશ્વમાં ફરવું, દેશવાસીઓએ નહીં ફરવું. મને તો એ જ મજાક લાગે છે. પોતે વિશ્વમાં આખું ફરી લેવું, પોતાનું વિમાન ઉડાવું. લોકો મજાકમાં કહેતા કે આપણો પ્રવાસી મંત્રી છે અને બીજાને કેવું કે ના નહીં જવું, દેશમાં જ ફરો. એટલે આ પરિસ્થિતિ તમે લાવી દીધી છે સાહેબ કે તમે પોતાની વાત ઉપર વાતો નથી રહેતા, બીજાને સલાહો આપો છો. કેમ માને કોઈ તમારી વાત? અને આ પરિવારની હાલત કરી, ગુજરાતની હાલત કરી છે અને તમે આજે ઉત્સવ કરી રહ્યા છો. તમે ઉત્સવ કરી સરદાર રત્ન એવોર્ડ, જો સરદારની ખબર પડે ને ઉપરથી, તો ઉપરથી ખબર નહીં શું બિચારા કરત કે પોતે જનજનના નેતા, ખેડૂતોના નેતા, સામાન્ય લોકોના નેતા, એના રાજ્યની અંદર કોઈ પરિવાર ઈચ્છા મૃત્યુ કરે ને એનો એ રાજ્યનો પીએમ, જેને પનોતા પુત્ર કે પનોતી પુત્ર કહીએ છીએ આપણે, એ પનોતા પુત્ર જે છે એ આવી રીતે ઉત્સવમાં કરોડોના ધાંધિયા કરી રહ્યા છે, કરોડોના તાઇફા કરી રહ્યા છે. અને સમાજ જે છે, જે સમાજની જે સામાજિક આગેવાનોની જવાબદારી સમાજના લોકોને સાચવવાની છે, એ સરદાર રત્ન એવોર્ડ આપીને પોતાની રાજ્યસભાની જે સીટો છે સિક્યોર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જી સર, ધન્યવાદ વાત કરવા બદલ. તો તમે આ તમામ મુદ્દા વિશે શું વિચારો છો અમને કમેન્ટ કરીને જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ. નમસ્કાર.